નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. પારના ઝગમગતા પરિણામે આશાદીપ વિદ્યાલયમાં ખુશીની લહેર, વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ. સુરત શહેરમાં આજે ધોરણ 12 સાયન્સ અને કોમર્સના પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સુકતા અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. પરિણામ જાહેર થતાની સાથે જ અનેક વિદ્યાર્થીઓ ઉત્તમ પ્રદર્શન કરી પોતાના સ્કૂલ તેમજ પરિવારનું નામ ગૌરવવંતું બનાવ્યું છે. આ પ્રસંગે સુરતની આશાદીપ વિદ્યાલયમાં ખુશી અને ઉત્સાહની લાગણીસભર ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ અને શિક્ષક વર્ગે સાથે મળીને સિદ્ધિને ઉજવી, જેમાં અનેક વિદ્યાર્થીઓની આંખોમાં ખુશીના આંસુઓ પણ જોવા મળ્યા હતા. આંકડાઓ મુજબ સુરતમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 46,760 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જ્યારે ધોરણ 12 સાયન્સમાં 15,589 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ખાસ કરીને સાયન્સ પ્રવાહમાં A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા નોંધપાત્ર રહી છે, જે શહેર માટે ગૌરવની બાબત બની છે. આશાદીપ વિદ્યાલયના ટ્રસ્ટીઓ, આચાર્યશ્રી અને સમગ્ર સ્ટાફે વિદ્યાર્થીઓની સિદ્ધિને વધાવી લીધી હતી. સ્કૂલ પરિસરમાં ફટાકડા ફોડી અને પેંડા વેચીને આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો. શિક્ષકોએ વિદ્યાર્થીઓના અથાગ પરિશ્રમ અને માતા પિતાના સહકારને સફળતાનો મુખ્ય આધાર ગણાવ્યો હતો. સ્કૂલ દ્વારા તમામ વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને તેઓ આગળ પણ આ જ રીતે ઉત્તમ પ્રદર્શન કરે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. રિપોર્ટર સાગર સોલંકી. સ્કૂલનું રિઝલ્ટ આવ્યું છે, વિદ્યાર્થીનો ઉત્સાહ છે, એ બાબતે તમે શું? વિદ્યાર્થીનો ઉત્સાહ તો તમે જોઈ શકો છો કે આશાદીપ ગ્રુપ સ્કૂલે એક રેકોર્ડ બનાવ્યો છે. એટલે એવું કહી શકાય કે ધોરણ 10માં જે આશાદીપ રેકોર્ડ હતો, સાયન્સ રેકોર્ડ છે, આજે કોમર્સમાં જે બાદ તો એ પણ રેકોર્ડ આવી કર્યો છે. 687 આઉટ ઓફ 700. એવું કહી શકાય કે અનબિલીવેબલ રિઝલ્ટ છે. મારું નામ સુપર્યા અક્ષર અનિલભાઈ. સાચામાંથી 687 આવેલા છે. બોર્ડનો રેકોર્ડ 686 નો હતો. આગળ હું જીપીએસસી કરવા